હવે કાર્યક્રમને આગળ વધારીએ. રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિજેતા માન્ય શ્રી શંકરસિંહ બારિયા સાહેબને વિનંતી કરીશ કે આપ સ્ટેજ ઉપર પધારશો અને સાલ ઓઢાડીને નિલેશભાઈ મકવાણાને વિનંતી કરીશ કે એમનું સન્માન કરશે. શંકરસિંહજી બારિયા સાહેબનું સાલ અને મોમેન્ટ આપી અને નિલેશભાઈ મકવાણાને વિનંતી કરીશ કે આપ સન્માનિત કરશો. જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવીએ. રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક એવોર્ડ જેમને મળ્યો છે અને સાથે શંકરસિંહ સાહેબને વિનંતી કરીશ કે આવો સાહેબ અને આ તકે આપનો થોડો પ્રતિભાવ આપજો. માન્ય શ્રી શંકરસિંહ બારિયા સાહેબને વિનંતી કે આપનો થોડો પ્રતિભાવ આપશો. શ્રી નાગવદર તાલુકા શાળાના આજના આ કાર્યક્રમમાં ઉપસ્થિત પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી ચીમનભાઈ સાપરિયા સાહેબ, શ્રી હરિયાદા, સૌ મંચાસીન મહાનુભાવો, આ ગામના સરપંચશ્રી અને આ શાળાના આચાર્યશ્રી અને સ્ટાફ અને આપ સૌ, હું તો એક એવી રીતે આ કાર્યક્રમમાં જોડાયો છું એની મારે તમને માત્ર 30 સેકન્ડ વાત કરવી છે ને પછી હું મારી 2-3 મિનિટ વાત કરીશ. નિલેશભાઈના મિત્ર શ્રી રાહુલભાઈ કંડોરિયા કે જે બંને મિત્રો સહપાઠી તરીકે પીટીસી કર્યું અને રાહુલભાઈએ આજે મને 5 વાગે કોલ કર્યો અને નિલેશભાઈનું કામ જે છે એ સોશિયલ મીડિયા એટલે કે ફેસબુકના માધ્યમથી મેં જોયું અને એમણે આ કાર્યક્રમમાં આવવા માટે આમંત્રણ આપ્યું અને મેં 2-3 વખત આનાકાની કરી અને જો ખરેખર હવે મને એવું થાય છે કે જો આ કાર્યક્રમ હું ચૂક્યો હોત તો એ મારી મોટી ભૂલ હોત અને એટલે હું મારી જાતને સદભાગ્યશાળી માનું છું કે એક એવી શાળા છે નિલેશભાઈ મકવાણા અને એમની ટીમ આ ગામની સાથે લઈને જે કામ કર્યું છે એ કામ કદાચ ગુજરાત રાજ્યની ટોપ મોસ્ટ 5 સ્કૂલો ગણો તો એ સ્કૂલમાં આ શાળા આવી છે અને એટલે કેટલી શાળાઓ આપે જોઈ હશે પણ આ એવી શાળા છે કે જેની અંદર બહેનોની હાજરી એટલી છે, ભાઈઓની પણ એટલી હાજરી છે. સામાન્ય રીતે સરપંચ એમ કહેતા હતા કે આ ગામની તાસીર છે કે 1 જ કલાક, પણ હું જોઈ રહ્યો છું કે તમે લગભગ 7:30 વાગ્યાથી એકી બેઠકે આમ બેઠા છો. એ જ આ શાળાની સૌથી મોટી એક ઉપલબ્ધિ છે અને એટલા માટે ભાઈ શ્રી નિલેશભાઈ અને એમની ટીમ અને આ ગામને આપણે જોરદાર તાળીઓથી વધાવવો જોઈએ. આપ સૌને કહેતા આનંદિત મને આનંદ થાય છે કે ખરેખર આ એક એવી શાળા છે, લોકો શા માટે આજના જમાનામાં આવી શાળા મૂકી અને એક ખાનગી શાળા પસંદ કરતા હશે. ખાનગી શાળા વાસ્તવમાં કરે છે શું? ખાનગી શાળાઓ એ કામ આટલું હોય અને મોટો પ્રચાર કરી અને લોકોને ભરમાવશે કશું કામ નથી કરતા. હું પણ એક સરકારી શિક્ષક છું અને એના નાતે જ હું કહી રહ્યો છું, અનુભવના આધારે કહી રહ્યો છું. આપ સૌને મારી નમ્ર વિનંતી છે કે અહીંયા બેઠેલા પ્રત્યેક વાલી આ શાળામાં વિશ્વાસ રાખે. આ શાળામાં વિશ્વાસ રાખવાના કેટલાય કારણો છે. મેં તો માત્ર 5 કલાકમાં એ જોયા છે, તમે આને વર્ષોથી જોવો છો. અને નિલેશભાઈ એ જસદણમાં એચટાટ તરીકે 2018થી એ જોઈન થયા અને ધોરાજી તાલુકા શાળા 2માં એમણે કામ કર્યું. આ એક તાલુકા શાળા છે. તાલુકા શાળા એટલે વહીવટ. આ બધા જેટલા પણ મહાનુભાવો છે એમને ખબર રહી છે કે તાલુકા શાળા એટલે વહીવટ. અમે પહેલી જ વાર અહીંયા ઓફિસમાં મળ્યા ત્યારે નિલેશભાઈના મોઢે એક શબ્દ સાંભળ્યો કે સાહેબ આ વહીવટથી મને કંટાળો આવે છે. એનો મતલબ એ છે કે એ શિક્ષણના જીવ છે, એ બાળકો માટે કામ કરે છે અને એટલે ખરેખર નિલેશભાઈ અને ટીમને ખરેખર જેટલા અભિનંદન આપવા એટલા ઓછા થાય. અને દાતાશ્રી, તમે વિચાર તો કરો કે આવડું મોટું દાન એ આપણી સરકારી શાળાઓને, એ દાતાશ્રી ક્યારે આ દાન આપી શકે? જ્યારે આ સ્ટાફ છે એ ખુલ્લા મનથી વટથી અને જાહેરમાં એ 8 આનાનો રૂપિયો કરીને કામ કરતા હોય ને ત્યારે એ દાન મળે છે. અને એ બધું જ અમે જ્યારથી અહીંયા અમે લગભગ 7 વાગે આ શાળામાં આવ્યા, અહીંયા ગ્રાઉન્ડ જોયું. એ ગ્રાઉન્ડમાં જે કામ એસએમસી સરપંચશ્રી અને એમની મદદથી જે કામ કર્યું છે
એ કામ કાબિલે દાદ છે. સીઈટી પરીક્ષા એટલે સીઈટી નવોદયની પરીક્ષા માટે લોકો પ્રાઇવેટ ટ્યુશન રાખે છે અને રૂપિયા 50,000 રાખી અને ટ્યુશનના એ પૈસા ચૂકવે છે. એની જગ્યાએ આ વ્યક્તિઓએ અહીંયા એક્સ્ટ્રા ક્લાસીસ તરીકે આ કામ કર્યું છે. આ નાની સૂની વાત નથી, આ મારે એને વાત કરવી છે. નાગવદરના એ લોકોને વાત કરવી છે કે પોતાના બાળકોને તમે ખાનગી શાળામાં મૂકો છો, એ શાળાઓમાં પેપર રટ્ટા મારશો એ કશું ચાલતું નથી. ખાનગી શાળાઓના પણ અમને અનુભવ છે. અને આ શાળા ખરેખર સાચા અર્થમાં મૂલ્યોનું કામ એટલે કરે છે કે બે એવી વ્યક્તિઓ જે સંગીતનું કામ અહીંયા જે પહેલો જ કાર્યક્રમમાં જે તમે ડાયરો જે કાર્યક્રમ થતો હતો એના ગીતો તમે જુઓ, એ ગીતો ગાનાર કોણ હતું, એ ગીતોમાં વગાડનાર કોણ હતા. અરે આપણા બાળકોને સારો એક સંગીત શિક્ષક ના કરી શકે એ કામ એ બે વ્યક્તિઓને આખી ટીમ કરતી હતી. એને પણ જોરદાર અભિનંદન આપવા ઘટ. આ શાળાનું સૌથી મોટું જમા પાસું એ છે કે એ ટાઈમને માનતા જ નથી. 8 વાગે સ્કૂલ શરૂ થાય એટલે આજે શાળાનો શિક્ષકને 10:30 આવવું હોય તોય તકલીફ પડે છે. એને બદલે એમણે એમ કીધું કે 8 વાગે શાળા શરૂ થાય અને પછી કોઈ લિમિટ નહીં. અને હમણાં હું ફેસબુક પર જોતો તો રાતના 12:30 વાગે પણ એ કામ કરતા હતા. આ કોણ કરી શકે જેને શાળા સાચા અર્થમાં ગમતી હોય? માસ્તરો તો કેટલાય હોય, પણ જે ખરેખર સાચા અર્થમાં માના સ્તર સુધી જઈને બાળકોનું જે કામ કરે ને એ આ શાળા છે. એટલે મારે સૌ વાલીઓને નમ્ર વિનંતી હા કે હું જે સમજો છું આ શાળાને, એમના જે 3 ગોલ એમણે કીધા કે મારે આ જેટલા પણ ટ્યુશન ક્લાસ મતલબ એક્સ્ટ્રા જેટલા ક્લાસીસ સીઈટી છે, એનએમએમએસ છે, નવોદય છે, બાલાચડી, એના માટે એમણે વ્યવસ્થા ઊભી કરી. તો આનાથી મોટું કયું આપણે જોઈએ? એમણે સંગીત, જેને આપણે મૂલ્યોનું શિક્ષણ કહીએ, જેને આપણે કલાનું શિક્ષણ કહીએ, સંગીત, અને એમણે જે રાઇફલ શૂટિંગની જે વાત કરી એ પણ સુંદર મજાનું કામ એમણે મને બતાવ્યું. અને આ બધું જોતાં મને એમ લાગે છે કે સર્વાંગીણ વિકાસ આ શાળામાં બેશક થઈ શકે એમ છે. અને પૂરેપૂરી શક્યતાઓ આપના બાળકમાં જે છે એ બહાર લાવવાના પ્રયાસો ભાઈ શ્રી નિલેશભાઈ અને એમની ટીમ કરી રહી છે. એટલે સૌ વાલીઓને મારી નમ્ર વિનંતી છે કે આપનું બાળક, એમણે મેં એડમિશનની પણ આટલા સમયમાં એડમિશનની પણ વાત જોઈ. આ વર્ષમાં એમને 60 વિદ્યાર્થીઓ નવા મળ્યા છે. તમે વિચાર કરો, 60 વિદ્યાર્થી એટલે આજે 6 વિદ્યાર્થી સરકારી શાળામાં લેવા હોય તો આંખે મોતીઓ આવી જાય. તમે થાકી જાઓ ને તો એ તમને એડમિશન ન મળે. એની સામે 60 વિદ્યાર્થીઓ, મારે મન એ બહુ મોટી સંખ્યા છે અને એ બહુ મોટી ઉપલબ્ધિ છે. અને ઓપન કેટેગરીના બાળકો પણ અહીંયા એડમિશન લેતા થયા છે. તો આ તકે એક શિક્ષકના નાતે મારી સૌને વિનંતી છે કે એક વખત આ શાળામાં વિશ્વાસ કરો, કારણ કે સરકારી શાળાનો શિક્ષક છે, તાલીમબદ્ધ શિક્ષક છે. એ ટેટ 1, 2 જેવી અઘરામઘરી પરીક્ષા, હમણાં છેલ્લું રિઝલ્ટ આવ્યું ને, માત્ર 12%, 1 લાખમાંથી 10,000 શિક્ષકો માત્ર એ પરીક્ષા પાસ કર્યા છે. એવી અઘરી પરીક્ષા પાસ કરીને એ શિક્ષક બન્યા છે. અને પૂછજો તમે ખાનગી શાળામાં, એ 12મું પાસ, ગ્રેજ્યુએશન, ડબલ ગ્રેજ્યુએશન, પછી કરે હું એ ગોખણપટ્ટી કરાવે. એ તમને માત્ર ગોખણપટ્ટીનું જ્ઞાન આપે. એની સામે આ શાળાઓ છે એ મૂલ્યલક્ષીનું શિક્ષણ આપે છે, મૂલ્યલક્ષી શિક્ષણ આપે છે. ત્યારે ફરીથી સૌને ખૂબ ખૂબ હૃદયપૂર્વકની મારી વિનંતી છે કે આપ આ શાળાની પસંદગી કરો અને આ શાળાના જે કામ છે એનો ઉત્સાહ વધારો. આ સૌ ટીમ નાગવદન અભિનંદન. અને સૌ દાતાશ્રીઓનું જે દાન છે, ત્રિમનભાઈ સાપરિયા સાહેબને તો હું આમે ઓળખું છું, ભાણવડ, એમનું અવારનવાર એમના કાર્યક્રમો પણ હાજરી આપી છે. સમસ્ત ટીમ અને આપ સૌનો ફરીથી આભાર. આચાર્યશ્રીનો મારું વિશેષ સન્માન કર્યું એના માટે હૃદયપૂર્વકનો આભાર માની મારી વાત પૂરી કરું છું. જય હિન્દ. ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ. સરકારી શાળા અને પ્રાઇવેટ શાળા વચ્ચેનો ભેદ આપણે સમજાવ્યો છે.